ગુજરાત રાજ્યમાં મોટા ભાગમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનો તમામ પાક નાશ પામ્યો છે, જેના અનુસંધાને આજે વીજપડીના આહિર સમાજવાડી ખાતે સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણીના અધ્યક્ષસ્થાને ખેડૂત મીટિંગ બોલાવવામાં આવી હતી। વીજપડી જિલ્લા પંચાયત તેમજ સિંચાઈ સમિતિના પ્રતિનિધિ લાલભાઈ મોર તેમજ તાલુકા ભાજપના અધ્યક્ષ રજનીભાઈ ડોબરિયા, મેયારણ ગામના સરપંચ, તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના આગેવાનો ભાવેશભાઈ લાડુમોર, કિરીટસિંહ ભાટી તેમજ સમીર ખોખર પણ ખેડૂતોના હિત માટે મુદ્દાઓને લઈને હાજર રહ્યા હતા। આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી જગતતાત એવા ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાનનો સામનો કરી રહ્યા છે। આવા કપરા કાળમાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। આખા રાજ્યમાં ખેડૂતોને નુકસાન થયેલ હોય ત્યારે સર્વે કરવાનો હોય, જેમ પંજાબના ભગવત માને આમ આદમી પાર્ટીની સરકારે સર્વે કર્યો વગર ખેડૂતોને સીધી સહાય ચૂકવવામાં આવી હતી। આવી જ રીતે ગુજરાતના ખેડૂતો ખાતેદારને સહાય ચૂકવવામાં આવે અને મુદ્દાઓ રજૂ કર્યા હતા। વીજપડી ગામના ખેડૂતોની માંગ છે કે સર્વે વગર વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે। વીજપડી ગામના મતદારોએ 2 વખત ખોબલે મત આપી જિલ્લા પંચાયત સીટમાં લાલભાઈ મોરને વિજય બનાવ્યા છે, પણ ખેડૂતોની વ્યથા સાંભળ્યા વગર જ જતા રહેતા મીટિંગમાં આવેલ તમામ લોકોમાં નારાજગી જોવા મળી। વીજપડી જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ લાલભાઈ મોર ખેડૂતોના હિતની વાત સાંભળ્યા વગર ચાલુ મીટિંગમાં ચાલતી પકડી હતી। જેકેસિંહ ગુજરાતી સાથે સફરાજ ખોખર, વીજપડી। હું ભાવેશભાઈ લાડુમોર, વીજપડી આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે એક આજે વીજપડીની અંદર બહોળી સંખ્યામાં ખેડૂતોની સભા બોલાવેલી। એમાં ખેડૂતોને કમોસમી વરસાદની ઘણી બધી 90% નુકસાની થઈ હોય ત્યારે ભાજપના તાલુકાના જે સદસ્યો અને તાલુકાના જિલ્લાના સદસ્યો, ચેરમેન દીપકભાઈ માલાણી આ સહુ ટીમ આજે આહિરવાડીની અંદર પધારેલા ત્યારે એમને ખેડૂતોને મળતી સહાયો સરકાર તરફથી જે કાંઈ આવતી હોય સહાયો, આમ તો 100% પાક નિષ્ફળ ગયો હોય છે ત્યારે ખેડૂતોનું સર્વે કરવાનું જે સરકાર વાત કરી રહી હોય એ સર્વે કરવાનો અમારો સખત શબ્દમાં વિરોધ છે આમ પાર્ટીનો। ત્યારે અમે દીપકભાઈને એ રજૂઆત કરી, ખેડૂતોને 100% નુકસાની થઈ હોય તો એમાં ખરેખર પૂરેપૂરી વળતર મળે। હિંતાય વધારેમાં ખેડૂતો પાસે આજે કોઈ પણ પૈસો કશો નથી ત્યારે 100% નુકસાની થઈ છે અને 100% એમનું કર્જ મુક્ત કરી દે એવું અમારી માંગણી છે આમ આદમી પાર્ટી તરફથી। અમે દેશના સરકારને પણ રજૂઆત કરી છે, ગુજરાત સરકારને પણ રજૂઆત કરી છે કે ભાઈ ખેડૂત આજે કંગાળ બની ગયો હોય તો એમને સહકાર આપવા માટે અને સહાય આપવા માટે જો આપની ખેડૂત ઉપર જો દયા આવતી હોય તો તમારે ખેડૂતોનું સદંતર કરજ મુક્ત કરી એની માટે જે કાંઈ નાની મોટી લોનો હોય એ તમામ લોન માફ કરે એવું અમે સરકારશ્રીને વિનંતી કરવા માંગીએ છીએ। આ મીડિયાના માધ્યમથી પણ અમે દરેક લોકોને જણાવીએ છીએ, દેશના તમામ ખેડૂતો જે આવી પોઝિશનમાં આવ્યા હોય તો એ બધાને પણ આવો સહકાર મળી રહે તો આ ખેડૂતોની જે વેદના છે, ખેડૂતોનો રોષ જે છે એ સરકારને પણ ખબર છે, સરકાર ભાળે છે, પણ છતાંય સરકાર ખેડૂતોને સામું નહીં જોતા હોય તો ખેડૂતો કેમ એને કાંઈ કડવા લાગે છે। જ્યારે મતદાનની વખત આવતો હોય ત્યારે તમે ખેડૂતોને અગ્રેસર રાખો છો, જગતના તાત બોલો છો, ખેડૂત અન્ન પકવે છે, દેશના લોકોનું પેટ ભરે છે, તો તમને એટલી તો દયા ખેડૂત ઉપર આવવી જ જોઈએ કે ભાઈ આજે ખેડૂત મુશ્કેલીમાં કમોસમી વરસાદની અંદર આવી ગયો, નિરણ નથી, પછી શીંગ નહીં, કપાસ નહીં, કઠોળ નહીં, આજે અન્ય તમામ વસ્તુ એની પાસે ફેલ થઈ ગઈ હોય ત્યારે ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ ગુજરાતના તમામ ખેડૂતોનું કર્જ મુક્ત કરી દે એવું અમારી માંગણી છે। સરકારને વિનંતી કરીએ છીએ કે આની ઉપર ધ્યાન દોરે